યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજાનો વ્લોગને શરૂ કરી દીધો છે. અત્યારે કેમ તૈયાર થઈ ગયા? જાવું લગનમાં. ક્યાં? ગામમાં. ગામમાં જવું? હા, ગામમાં જવાનું છે. આ બે છોડ્યું હું તું એ આવજે. હા, જમવા. ઠીક, એવું છે એમ ને? જય માતાજી, બાપા સીતારામ. ને હવે જાય લગનમાં. હાલો ફેમિલી લગનમાં. હા, જાવ. જાનુ બેન આવે. હા, ધુકી બેન, આ જાનુ બેન. એ બધા તો હે કે લગ્નમાં જાય છે ફેમિલી. પછી આપણે જવાનું છે. જાન આવે ને પછી અમારા ગામમાં લગ્ન છે. અમારા કાકાના ફઈના ને એને લગ્ન છે તો અમારે ના જવાનું છે. હજી આપણે તો નાવાનું એ બાકી છે. ફ્રેશ બ્રેશ થઈ જાય પછી આપણે જાવું. તો ફેમિલી અત્યારે જો સરસ મજા નહીં કે આપણે તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે લગ્નમાં. કેમ કે મારા બાની તો બધા વૈયા ગયા છે. આપણે ઘણું મોડું થઈ ગયું છે ને હવે ટાઈમ થવા આવ્યો છે ને જાન અમારી ફઈને આવવાની છે. હવે કે આપણે જાય લગ્નમાં. A few moments later. ફેમિલી તો આપણે ગયેલા હતા લગ્નમાં. તો લગ્નમાં હે કે જમીન કાઢીને પાસે વીએ છે ઘરે અને તને વાગી રહ્યા છે 3 ને અહીંયા જો આ બેન તો જાવ હુઈ ગયા લે. એટલે બનો જમી લીધી અમાર બા અમાર જાનુ ને જાનુ આ બેન કે જીવન નતા. બેન તો ખોટા છે. હા ખોટા છે. હા, ભાગ જ ખાવા આવ્યા. ભાગ જ ખાધો હે જમીની. એવું હોય ગામમાં જાવ એટલે ભાગ તો મજા તો આવે ખાવાની. ભાગ ખાઈ લે જમી લે એમ. આપણે એને પૂછ્યું કે તે ખાધું નતું કે ના તે બબલા નતા ખાધા. ના ખાધું નતું બબલા નતા ખાધા. એવું બધું કર્યું. આપણે નાલું તો કઈ શૂટ નતો લીધો. અહીં લે આપણે લેવાના. સાનો ટાઈમ થઈ ગયો બનાવી આવો તો હા, સા પીવો પડશે ને 3 વાગી જાય એટલે. સા પી લઈ. તો ફેમિલી જો સરસ મજાનો હોય કે સા બની ગયો છે. હાલો બધા ચા પીવા. ફેમિલી તો જ્યારે કે સા પીને કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણને ખબર તો હે કાલની હાંજની લાઈટ જ નથી. જો હજી નથી આવી તો હે કે અત્યારે આપણે જવું છે ટીસીએ ચેક કરવા બધું કે હું ફોડ છે બીજે આવી ગઈ ને અમારા ઘરે હજી નથી આવી. તો હે કે અત્યારે જવું છે ટીસીએ અને આપણે ચેક કરી લઈએ હું વાંધો આવી ગયો પાછો. અને એમાં ટીસીથી જો કઠેર એટલું દૂર રહે. તો આ દેખે ને આજે અહીંયા અમારું ઘર છે ને અહીંયા અમારું ટીસી છે. જો સારું કે અમારું ટીસી છે. તો આવું હે બહુ બધા વર્ષો થઈ ગયા ચારનું આ ટીસી છે. અહીં અમારે લાઇટના શેરાવી તો મારા પપ્પા હે કે ચેક કરે છે અત્યારે. આમ ઘણું તો અમે અહીં રહેવા આવ્યો હા ને ચારનું તો આ ટીસી નાખેલું હોય ચારનું હે કે એમને છે. ત્યાં જો હવે કટાય ને એવું બધું ગયું છે. જો અવડું મોટું ટીસી છે. ઘણા બધા વર્ષો વીતી જશે. સરસ મજાનો વડલો હતો. એવડો મોટો વડલો હતો. ના અમારું ટીસી એટલા વર્ષો થઈ ગયા. ઘણા વર્ષ થઈ ગયા મેં અહીં રહેવા આવ્યા ને તારનું આનો ટીસી છે. જો અમારા લાઇટના શેરા છે. કોડ આવી હમણાં કે થોડીક વારમાં હે કે સરસ મજાને કહો છે બગીચા ને બધું પહેલાં એમાં બનાવતા ને એવો કહો છે. જો આ બાજુ બગીચા છે આ બાજુ બગીચા છે. બે ઘર બગીચા વાળો કવો બનતો ને એ કવો છે. જો ઓલી બાજુ છે કે એને ઓરડી બનાવેલી છે. એ પહેલાં બધા મિશન ને એવું બધું મૂકતા એવી રીતના ઓરડી પેલા બહુ જમાના પહેલાંનો કવો છે. જૂના જમાનાનો કવો છે એવું બધું છે. ને જો મોટી મોટી વડલાની વાળા ને જરૂર એવડી મોટી કુંડી ને અહીંયા જો અંદર સરસ મજાનું તો આવી રીતના બધું બનાવેલું હોય. અત્યારે તો બને એટલે આવું છે ને અહીંયા માથે જુઓ કેમિક ની હે કે સૈન એવું નાખેલું હોય. જો બાજરો ને ચોખા જો અહીં કેમિક છે કે આપણે નાખી દઈ ગઈ અહીં રહી ગઈ એવડે એ જો અહીં કબૂતર ને બધું અહીંયા માથે લોબી માથે આવીને ખાઈ લે. ને આમાં જો પાણીના કુંડા હોય. આજુ પડવા નહીં આમાં આમાં બધા પાણી કુંડા હોય ને એ બધા પક્ષી ને એવું મોર ને બધા પક્ષી હોય અહીં. હજી છે કે થોડોક ટાઈમ પછી આવશે. હે સવારમાં આવે? હા સવારમાં આવે. હા ભાઈ કેમિક પાણી રેડું આવે સવારમાં હોય કે સવારનો ટાઈમ હોય કે ત્યાં જો અહીંયા મોર ને એવું બધું જોવા મળી બાકી જો અહીં રોલ્લો હમ દેખે ના કવો હે અહીં કવો હે. અત્યારે તો આ બધું બંધ કરી દીધેલો. જો ફેમિલી આ છે કવો ઠેર સુધી કે બાંધેલો હોય. જો બહુ બધો ઊંડો છે દેખાતો હોય છે. ધીમું થોડું થોડું ઘણું પાણી દેખાતું હોય છે. બહુ તો ન દેખાય. જો ઠેર ઝરમરી આવી જાય. જો જેવો તો દેખાય એટલો ઊંડો કવો છે. શીકું ખાવા તો આવ્યા પણ હે કે શીકું હજી આવ્યા જ નહીં. જો હા કોળી કોળી છે પણ એ કોળે કોળી છે. અરે હે કે શીકું જ નથી આવ્યું. ને અહીં જરૂર પીપળો હે ચલો આમાં હે હો પાછા જરા આમાં જે કાસ હશે બાકી દે પછી આપણે આવીશું. હે બાકી દે પછી ખાવા આવશું. દાદા તેરી હે કે ના દર્શન કરી લે સર થઈ ગઈ એટલે કાંઈ નિશાળે લાવીને પછી અહીં વી આવવાનું પછી શીખવું ને એવું બધું ખાતા અહીં કવે રમતા એમ નાનપણ યાર મજા જ આવતું રમવાની. જો વડલા નહીં કે વડલાને ફરતા ફરતા મેં બહુ બધા રમતા પણ હવે તો એવું કાંઈ હોય નહીં.
નાના હતા તે એમ બધા ભાડો છે કે અહીં રમવા આવતા વલવાડના છે કે હિસકા બાંધી હિસકા ખાતા ઘણા બધા ગામડામાં રહેતા અહીં તો હિસકા ખાતા જ હશે વડલે નાના હશે તેવા આપણે બહુ બધા ખાતા ને આપણે જો ઘેર કાતરા આવે ને જાય હરીંગો આવે એ આ હરીંગો ને કાતરા આવે જો આ કાતરીમાં બહુ બધા મીઠા ને ગીલા બહુ મસ્ત છે આ કાતરી એટલે એક નંબર તો ફેમિલી આપણે જો એટલા બધા કાતરા પાડી લીધા છે આ કાતરી આવ્યા હોય પછી કાતરા ખાધા વિના થોડું જવાનું બહુ એટલે બહુ મીઠા છે અને મજા આવે ખાવાનું મોટું બને જ ન થાય એટલા મીઠા છે હવે હે કે સીઝન પૂરી થઈ જાય ને એટલે જો હવે હે કે ઉલ્લી ગયા બધું એટલે માઇન જો એટલા પેડા ને હવે તો કાંઈ મોડ આવે નહીં જોઈ લો હવે હે કે કાતરી બધી ખાલી થવા મળી જો બધી જો એક અહીંયા છે 1 2 3 આમાં પછી 2 જોઈન્ટ છે જરી આ 2 એક પૂરી છે ને એક મીઠી છે બાકી જો એક ઓલી સાઈડ એટલા કાતરા પાડ્યા છે ઘેર લેતા જઈએ ફેમિલી હજાર ઘેર તો પૂગી જાય પણ આ કાતરા કે આપણે તો ઓછા ખાવાના છે બાકી તમે બે ભાણકી જ નહીં રાવા દે મારે તો ખાવાનું મળશે નહીં લે હા પણ લઈ લો જો આ એક વિધોમાં હે બહુ ભાવે હા બહુ બધી રાજી થઈ જાય ઉપર ભાગ ખાવા હારો કાતરા ખાવા હારા હા તો હુલા ભાગ ખાવ કાતરા ન ખાવ કેમ ન પાડી આવે ફેમિલી તો આપણે હે કે લેટ હારી કરીને તો વી આવ્યા છે પણ હે કે લેટ જો હજી આવી જ નહીં આવી છે લેટ નહીં આવી એવું છે હજી ફેમિલી કે લેટ આવી જ નહીં આપણે તો કાતરામાં લાગી ગયા ને મારા પપ્પાને કઈ પૂછ્યું નહીં હું કારણ તો હું નહીં ટીસી બળ્યો છે ભાઈ ટીસી બળી ગયું હા ટીસી બળી ગયું હા તો લેટ જ નહીં આવે ને તો ફેમિલી અત્યારે હે કે આપણે ટીસી ને એવું બધું બળી ગયું છે એક પ્રોબ્લેમ ગઈ ને તો બીજી પ્રોબ્લેમ આવી ગઈ ઘરનું રિપેર કરી રહ્યા ને તો હવે ટીસી બળી ગયું ટીસીના કેટલા વર્ષ છે 20-21 વર્ષ છે તને અમારી ટીસી હતી આજે બળી ગઈ એમ કહીશ ડીમ આવત આવશે હા ફૂલ નહીં આવે ફૂલમાં નહીં આવે નહીં ડીમમાં તો આવશે ને ડીમ આવત આવે નક્કી નહીં કરવાનું એનું નક્કી નહીં નહીં તો ફેમિલી એવું છે હવે કે ડીમમાં આવે તો આવે ને એમ હે ફૂલમાં તો આવશે જ નહીં ટીસી બળી ગયેલું છે જેવો તેવો શેડા તો અડાડી દીધા ડીમ આવશે તો આવી જાય અંજવાળો પૂરતી થઈ જાય નકર લેટ વિનાના આવું હોય અમારા ઘરે જો વાડી વિસ્તારમાં રહેવાનું ટીસી બળી ગયું ટીસી બળી ગયું ઓ તો હવે હવે અંધારે અંદર રહેવાનું હા વાડીમાં તો આ પ્રોબ્લેમ હોય આપણે હા આ જ પ્રોબ્લેમ હોય તો કે વાડીમાં જો લેટમાં આવું હોય એમાં જો વાડીમાં રહેવાનું કેટલી મજા આવે હે આમ મજા આવે પણ આમ લાઈટ ન હોય ને ફેમિલી જો એવું બધું હોય વાડીમાં તો હવે હે કે ટીસી બદલેલ છે ને પછી ફૂલ લેટનો ચાન્સ છે ત્યાં સુધી તો ઓછો છે એમ હે ને ફૂલ લેટ કરવા થઈ ગયા તો પાછું બધું બ્લાસ્ટ થઈ જાય ડબલમાં શેડા કરીએ કે તો પાછું અહીં ફૂલ લેટ ને એવું આવી જાય પણ સામે આપણે જે નવું બધું કરાવ્યું છે બોર્ડ ને બધું વાયરિંગ ને તે પાછું બધું બાળી દે તો એનો કાંઈ ચાન્સ નથી હવે ટીસીની અરજી લખાવીએ પછી નવું ટીસી આવે પછી ફૂલ લેટ આવે ક્યાં સુધી હવે બધું બંધમાં રહે એવું બધું છે અને અરજી તો અમારથી કાંઈ લખાવે નહીં કેમ કે અહીં અમારું ઘરનું ઘર નથી ઘણા બધા ખબર નહીં તો કહી દો આ અમારું ઘરનું ઘર નથી અહીં અમે ફાર્મ વડીએ રહી વર્ષ દીને ફાર્મ દી દેવાનું હોય એટલે આ ખેતર ને ટીસી ને બધું હોય કે અમારા ખેડૂનું હોય ખેડૂ અરજી મોકલે ને ત્યાં અમારે નવું ટીસી આવે એમાં અમારું કાંઈ હાલે નહીં અમે ભાગીદાર તરીકે અમે રહીએ છીએ આપણું ઘર તો ઘણા જોયેલું જ છે એવું બધું છે તો હવે એવી અરજી લખાવશે ને પછી અહીંયા ફૂલ લેટ આવશે ત્યાં સુધી તો હવે લેટની વાત નથી હા મને તો લેટ નહીં આવે કઈ લેટની વાત નહીં રાખવાની વાત નહીં રાખવાની એમ તો અંદર રહેવાનું અંદર રહેવાનું તારે વિડીયાનું શું થાય એ તો કઈક એક્સેસ કરશું હવે હા એમ તો કહું આપણે બ્લોગ બનાવીને નથી કરવાનું એ તો લેટ જોવે કે ન જોવે જોવે તે ને તો પછી આમ તો હવે ઘણું બધું વસ્તુ કે અમારે લાઇટ ઉપર તો હાલે હે તો આ ફરી જો આ નવું ફ્રીજ આ 2 પંખા ગ્લોબ આ ટ્યુબ લાકડી બધું અમારે લાઇટ ઉપર તો હાલે છે ફેમિલી તો એ બધું અમારે છે કે બંધ રહે ડીમ લેટમાં તો કાંઈ ઉપર છે ને હવે ડીમ લેટ આવે તો આવે અંજવાળો પૂરતી થઈ રહે હવે પછી આપણે ચાર્જિંગનું તો ગમે કંઈક જુગાડ લગાવશું ગામમાં જવું પડશે કાંઈ ચાર્જ કરવા ફેમિલી તો અત્યારે પડી જાય છે સાંજ અને આપણે ગયેલા હતા ગામમાં પાવર બેગને ચાર્જિંગ કરાવો તો અત્યારે કે વીઆઈઓ છે અને અત્યારે જો ગાંઠિયાનું સરસ મજાનું શાક બની છે સાથમાં દહીં છે ને રોટલા ને આ બીજું છે ને બનાવ્યું બીજું ગુલાબ છટ્ટો ગુલાબ છટ્ટો હા એ હું એ શાક કહેવાય હેનું પણ એ રોટલીનું રોટલીનું ગુલાબ છટ્ટો કેવો હા એને ગુલાબ છટ્ટો કહેવાય હા રોટલાના રોટલીના શાકના ઘણા બધા નવા નામ હોય અને બાર ગુલાબ છટ્ટો કે જો આ શાકને ગાંઠિયા અને ગુલાબ છટ્ટો બે મિક્સ કર્યું એવું છે તો હાલો ફેમિલી હવે વાળું કરવા ફેમિલી તો અત્યારે વીઆઈવા છે આપણા ખાટલે અને લેટનું તો જો તમને ખબર છે લેટ તો કાંઈ આવી નહીં અંધારું છે બહાર આપણે ગમે ચાલે તો ના જો
આ પાવર બેગ ને એવું બધું સાસ કરતા હોય ને એમાં આ મોબાઈલ મૂકેલો હોય, પછી આ મોબાઈલ મૂકી દેવો, પછી પાછું જાહું ગમે એવું બધું હાલે છે. ને આશા રાખીએ તમને અમારા આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.